જય માતાજી બધાને। અત્યારે લસણ સરસ એવું તાજું મળી રહ્યું છે, તો ફોલેલા લસણને મહિનાઓ સુધી નહીં બગડે અને કેવી રીતે સ્ટોર કરવું એ આજના વિડીયોમાં જોઈશું। આજે ફોલેલું લસણ મહિનાઓ સુધી નહીં બગડે આ રીતે આપણે સ્ટોર કરીશું, એકદમ ફ્રેશ રહેશે। અને જો તમે કુકિંગમાં દરરોજ લસણનો ઉપયોગ કરો છો પરંતુ તેને ફોલવામાં ઘણો સમય લાગે છે, તો તમે તેને આ રીતે સ્ટોર કરી શકો છો। અહીં જાણો કે ફોલેલા લસણને લાંબા સમય સુધી સ્ટોર કરવાની રીત। બજારમાંથી ઘરે લાવ્યા બાદ લસણને તમે કેવી રીતે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને જલ્દી બગડશે પણ નહીં, એની આપણે સરળ રીત આજે જોઈશું। જ્યારે આપણે ઘરે લસણ લાવીએ છીએ ત્યારે કળી ફોડીએ છીએ ત્યારે ક્યારેક કળીઓ પર અંકુરિત થઈ જાય છે, ક્યારેક ફૂગ લાગી જાય છે અને લસણ ઉપર ફૂગ લાગે એટલે કાળા કલરની ફૂગ લાગી જાય છે, જે ખરેખર સ્વાસ્થ્ય માટે ખરાબ છે। તો એને ઘરે લાવીને આપણે કેવી રીતે સ્ટોર કરીશું એ આપણે જાણીએ। અને ક્યારેક આપણું લસણ પણ જલ્દી સુકાઈ જાય છે, એટલું જ નહીં, ક્યારેક લસણમાં કાળી ફૂગ પણ લાગી જાય છે। જો તમે પણ ઈચ્છો છો કે ફોલેલું લસણ જલ્દી બગડી ન જાય અને લાંબા સમય સુધી સ્ટોર રહે, તો તમે આ ટિપ્સ અપનાવી શકો છો। અત્યારે મહિલાઓ નોકરી કરતી હોય છે, એટલા માટે સમયની અભાવ હોય છે, એટલા માટે આ ટિપ્સ એમને ઘણી ઉપયોગી થશે। ફોલેલા લસણ લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે સૌથી પહેલાં તમારે બજારમાંથી સારી ગુણવત્તાવાળું લસણ ખરીદવું પડશે। તો 12 મહિના સારું રહે ને આપણું ફોલેલું લસણ, એના માટે લસણની ગુણવત્તા પર પણ આધાર છે। તો સારી ક્વોલિટીવાળું તમે લસણને ખરીદી લાવો અને ખાસ ધ્યાન રાખજો કે લસણ એકદમ તાજું હોવું જોઈએ। હવે આ બધી લસણની કળીની છાલને કાઢીને બાજુ પર રાખો। આ પછી ફોલેલા લસણને સુતરાઉ કાપડ અથવા દુપટ્ટા પર રાખો અને તેને એક દિવસ માટે તડકામાં સૂકવી દો। આ રીતે તેની ઉપરને ભેજને દૂર કરશે, જેથી આપણું લસણ લાંબા સમય સુધી સારું રહેશે। ત્યારબાદ બધા લસણને ટીશ્યુ પેપર પર મૂકી દો અને તેને સારી રીતે લૂછી લો, જેથી તેમાંથી બાકીનો ભેજ પણ દૂર થઈ જશે। આનાથી શું થશે કે આપણું લસણ લાંબા સમય સુધી એવું ને એવું જ રહે છે। હવે સ્વચ્છ ડ્રાય કાચની બરણી લો, તેની નીચે ટીશ્યુ પેપર ફોલ્ડ કરીને રાખો। સૂકા લસણને બરણીમાં ટીશ્યુ પેપરની ઉપર ભરી દેવાનું છે, જેથી જ્યારે પણ એમાં થોડો ઘણો પણ ભેજ આવે તો ટીશ્યુ પેપર એને એબ્ઝોર્વ કરી લેશે, જેથી આપણું લસણ એવું ને એવું જ રહેશે। આ પછી તેના પર એરટાઇટ ઢાંકણ બંધ કરવાનું છે। તો ખાસ ધ્યાન રાખો, જે પણ તમે વરણી લો એનું ઢાંકણું એરટાઇટ હોવું જોઈએ, જેથી બહારની હવા તેમાં પ્રવેશ ન કરે અને આપણું લસણ લાંબા સમય સુધી સારું રહે। હવે આ જારને આપણે રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું છે। આમ કરવાથી ફોલેલું લસણ મહિનાઓ સુધી બગડશે નહીં અને ફ્રેશ પણ રહેવાનું છે। જ્યારે તમે ઈચ્છો ત્યારે તેને સરળતાથી યુઝ કરી શકો છો અને તેને શાકભાજી અથવા કોઈ પણ વાનગીમાં જેમાં તમે લસણનો ઉપયોગ કરો છો એમાં ઉમેરી શકો છો। જો તમે ક્યારેય વધારે પડતું લસણ સમારી લીધું હોય તો તેને તમે પેસ્ટ કરીને પણ તૈયાર કરી શકો છો અને એ પેસ્ટને આ જ રીતે સ્ટોર કરી શકો છો। એટલે કે તમે કાચની બરણીમાં એ જે પણ પેસ્ટ બનાવી છે એને તમે એરટાઇટ ઢાંકણું ઢાંકીને સ્ટોર કરી શકો છો। આ માટે તમારે વધેલા લસણને પીસી લેવાનું છે, પછી તેને એરટાઇટ ટિફિન અથવા કન્ટેનરમાં ભરો અને તેને ફ્રીઝ અથવા તો ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકો છો। આ માહિતી તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, આવજો।